લાગે છે ડેફિનેટલી જે પ્રમાણના અનાઉન્સમેન્ટ્સ આવ્યા છે અને એ લોકો હવે એમની સબસિડિયરીના જે આઈપીઓ લાવવાના છે, ડેફિનેટલી જ્યારે પણ સબસિડિયરીનો આઈપીઓ આવે તો એક કેપિટલ ફ્લો ડેફિનેટલી મળે જે હોલ્ડિંગ કંપની હોય એનેમાં. સો એક બહુ સ્ટ્રોંગ મૂવ છે. અપાર્ટ ફ્રોમ ધેટ જે ડેટા આવ્યા છે માઇનિંગના એ પણ સ્ટ્રોંગ છે. અને જે તમે જુઓ અહીંયા નોટ ઓન્લી કોલ ઇન્ડિયા, મોસ્ટલી માઇનિંગ કાઉન્ટર્સ લાઈક આપણે જીએમડીસી, એનએમડીસી એ પણ આપણે જોઈએ તો સંદૂર મેગ્નીઝ. સો એ બધા કંપનીઝ પણ આવા છે જે હમણાં એક બહુ સ્ટ્રોંગ સ્ટ્રેન્થ દેખાડી રહ્યો છે અને એ પણ બજેટથી પહેલા. સો મને લાગે છે કે કોલ ઇન્ડિયામાં અત્યારે જે સ્ટીમ છે એ બાકી છે અને એનામાં પણ એક રોકાણ કરવું જોઈએ. પણ આપણે બધા જાણીએ છીએ કે એ બહુ વધી ગયો છે. આપણે લાસ્ટ 2 દિવસમાં જોયો હતા કે એનામાં એક સારો મૂવ આવ્યો છે. સો થોડું એક કરેક્ટિવ મૂવ આવે ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 395 ટુ 400 તો ત્યારે એનામાં બાઇંગની રેકમેન્ડેશન છે અમારી તરફથી. અત્યારે કોઈને લઈને રાખ્યો છે તો એ લોકો પણ હોલ્ડ કરી શકે છે. ઇન એની કેસ અમે એ લાગે છે કે 425 ટુ 430 ના લેવલ્સ એનામાં ગોઈંગ ફોરવર્ડ આપણે જોવા મળી શકે છે. સો કોલ ઇન્ડિયા ઇઝ લુકિંગ વેરી સ્ટ્રોંગ. પણ બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે જાઓ કેમ કે એ ઓલરેડી બહુ વધી ગયું છે લાસ્ટ 2 દિવસમાં. એન્ડ ડિપની સ્ટ્રેટેજીથી કોલ ઇન્ડિયામાં આપણે કામકાજ કરી શકીએ છીએ. અરાઉન્ડ 400 રૂપિયાના લેવલથી તમે ખરીદી કરજો, થોડોક એને કૂલ ડાઉન થવા દો અને પછી 425થી 430ના ટાર્ગેટ માટે આપણે કોલ ઇન્ડિયામાં કામકાજ કરી શકીએ છીએ. એ સાથે જ આગળ